હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? ફાઇનલી આ ચણિયા ચોળીને મેં આજે પૂરી ડિઝાઇન કરી લીધી છે. જેમાં ચણિયો તો તમે લોકોએ જોયો જ હતો, 9 મીટરના પૂરા ઘેર સાથે આ ચણિયો ખૂબ જ ફ્લેરી છે. બ્લાઉઝમાં પણ થોડું ફાઇનલ ટચ આપવા માટે કમર પર આ રીતે ટેસલ અને સ્લીવમાં આ રીતે પેચ મૂકવામાં આવ્યો છે. દુપટ્ટાને આ રીતે થોડો લાઇટ શેડમાં લઈ પૂરા કોમ્બિનેશનને થોડું બેલેન્સ કરવાની ટ્રાય કરી છે. તો કમેન્ટ કરી મને જણાવો તમને આ ચણિયા ચોળીની પેર કેવી લાગી. જો તમે ઈચ્છો છો હું આ જ રીતે નવી નવી ડિઝાઇનો તમારી સાથે શેર કરું તો જલ્દીથી મારા પેજને ફોલો કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારા તમામ વિડીયોને લાઈક કરો જે તમે કરી જ રહ્યા છો. ફરી એક વખત કહું છું, મારા તમામ વિડીયોને લાઈક કરો, અન્ય સાથે શેર કરો અને જોડાઈ રહો વસ્ત્રવેદા સાથે. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, જલ્દીથી જઈ અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેની અંદર તમને મળી જશે આનો ફૂલ ડિટેલમાં ટ્યુટોરિયલ. જો તમને પણ શોખ છે આ પ્રકારનું બનાવવાનો તો એ વિડીયોને વોચ કરો. જો કે પ્રોબ્લેમ આવે છે તો મને કમેન્ટ કરો, હું જરૂરથી તમને એ પ્રશ્નનો રિપ્લાય આપીશ. ત્યાં સુધી જોડાઈ રહો વસ્ત્રવેદા સાથે.